આજે તો ઘણા દાડે વ્લોગ બનાવ્યો ને નીકળી જાય આપણે બહાર જેમ કે તમને બતાવવાનું હતું નવી લોકેશન તો પહોંચી જાય આપણે ઈડર જેમ કે આપણે ઈડરથી આગળ જવાનું હતું ત્યાં ઈડરમાં ચોકડી ક્યાં આવી છે તમે જોયું તો કોમેન્ટ કરજો અને આપણે જવાનું હતું જોવાનથી આગળ 50 કિલોમીટર તો ફાઇનલી દેખાઈ ગયા આપણે ને પહાડ અને આપણે જવાનું હતું પહાડની પેલી બાજુ તો ફાઇનલી આપણે આપણું બાઇક પાર્કિંગમાં મૂકીને ચાલી ગયા આપણી લોકેશન બાજુ તો આપણે આવી ગયા હતા રાજસ્થાન બોર્ડરને હું હેઠતી હતી નદી તો આપણે પહોંચી જતા આપણે પહેલી લોકેશન ઉપર અને આ મંદિર બનાવેલું છે 15મી સદીમાં એટલે કે 600 વર્ષ પહેલાં અને અત્યારે ઉજાડ છે તો આ છે મંદિરનો શિલાલેખ તમે પણ જોઈ નાખો તો આ છે મંદિરનો પાછલો ભાગ અને મંદિરની કોતરણી તો જુઓ અને અહીંયા ઘણા રાજાનું શાસન આવી ગયું છે અહીંયા પણ મુગલ કાળમાં આ મંદિરને તોડવામાં આવ્યું હતું ત્યારનું મંદિર આવું આવું જ છે જેમ કે જંગલની વચ્ચે આવેલું છે એટલે કંઈ સમારકામ કે સરકારે કંઈ નોંધ લીધી જ નહીં તો આપણે બેસી ગયા પાટા વગરની રેલગાડીમાં બેસીને આપણા બીજા લોકેશન ઉપર જવા તો આપણે બેસી ગયા રેલગાડીમાં જેમ કે રેલગાડી હતી પાટા વગરની તો આમથી આમ જતી હતી હોય તો બધા બ્લોગર જ હતા પોસ્ટ તો એ વાલે શું